પાવરગ્રીડ આજે નંબર્સ પહેલાં એક એક્શન પોઝિટિવ સ્ટોક આપણને બતાવી રહ્યો છે. અત્યારે પણ પાવરગ્રીડમાં 304ના લેવલ્સ પર જે કારોબાર થઈ રહ્યો છે 1%ની એક મજબૂતી સાથે. તો વ્યૂ આ લેવલ્સ પર શું કરવું જોઈએ પાવરગ્રીડમાં? શોર્ટ ટર્મ માટે તો રેન્જ બાઉન્ડ મૂવ જ લાગી રહ્યું છે સ્ટોકમાં. નીચે 295 ની આસપાસ સ્ટોકમાં સપોર્ટ છે, ઉપર 315નું હર્ડલ છે. તો કોઈ સિગ્નિફિકન્ટ ટ્રેન્ડેડ મૂવ લાગતું નથી. પણ થોડુંક મિડ ટુ લોંગ ટર્મ માટે જોઈએ તો નીચે 200 ડીએમએ 290 ની આસપાસ જ છે. સો એ એક સારું સપોર્ટ સ્ટોક માટે છે. સો ખરીદારી સ્ટોકમાં કરી શકાય છે, પણ થોડુંક અગર મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ હોય તો ટ્રેડિંગ માટે સ્ટોક સાઇડવેઝ જ છે. એક વ્યૂ જે છે પાવરગ્રીડ પર આપણને બનતો જોઈ રહ્યા છે. રાકેશજી, ભારતીય એરટેલ જુઓ ચાર્ટ પર ગઈકાલે નંબર્સ બાદનું ઘણું પોઝિટિવ સ્ટોક રહ્યો. આજે પણ એક ફોલોઅપ એક્શન છે. 1900 આસપાસના લેવલ્સ પર ભારતીય એરટેલમાં અત્યારે જે કારોબાર થઈ રહ્યો છે, ઇનફેક્ટ વોલ્યુમ બેઝડ બાઇંગ આજે પણ છે સ્ટોકમાં. એરટેલ યસ્ટરડે પણ મુવમેન્ટ હતું અને આજે પણ થોડું મુવમેન્ટ છે. એનો અત્યારે રેઝિસ્ટન્સ લેવલ પર છે. લગભગ 1905-1910નો જો એરિયા છે એનો રેઝિસ્ટન્સ એરિયા છે. લગભગ 2 મૂવિંગ એવરેજ ત્યાં છે, 100 અને 200 દિવસ બંનેની મૂવિંગ એવરેજ ત્યાં છે. એટલે જો આની પર ડિસિસિવલી ક્લોઝ આવે અને સસ્ટેન થાય વોલ્યુમ સાથે તો એક વખત તમે ધ્યાન રાખી શકો. અત્યારે મને લાગે છે કે એનો ટેમ્પરરી જે ડાઉન ટ્રેન્ડ હતો એ પતી ગયો છે અને હવે ધીરે ધીરે સુધારા તરફ આગળ વધશે. પણ એની માટે આપણે રાહ જોશું કે ભાઈ 1910-15ની ઉપર સસ્ટેન થાય અને વોલ્યુમ સાથે સસ્ટેન થાય. અત્યારે આપણે એમાં વિચાર કરી શકીએ. અત્યારે જો કોઈ શોર્ટ પોઝિશન હોય તો મારા સાથે શોર્ટ પોઝિશન કવર કરી નાખવી જોઈએ અને લોંગ પોઝિશન માટે થોડી થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી જોઈએ. શોર્ટ પોઝિશન કવર કરો, લોંગ માટે થોડું વેઇટ એન્ડ વોચ. 1910-1950ના લેવલ્સ માટે ભારતીય એરટેલ.